શ્રી કૃષ્ણ, જય માતાજી। આજે આપણે જોઈશું માં જીવંતિકાના વ્રતની વિધિ કે જે શ્રાવણ મહિનામાં શુક્રવારથી કરવાની હોય છે। તો કે આ વ્રતનો પ્રારંભ શ્રાવણ માસના પહેલા શુક્રવારથી થાય છે। કદાચ જો પહેલા શુક્રવારથી સંજોગવશાત ન બની શકે તો બીજા શુક્રવારથી પણ આ વ્રત શરૂ કરી શકાય છે। વ્રત કરનારે સવારે વહેલા ઉઠી નાહી ધોઈ સ્વચ્છ થઈને માની છબી આગળ 5 દિવેટનો દીવો પ્રગટાવવો, ત્યાર પછી અબીલ ગુલાલ પુષ્પોથી પૂજા કરવી, માં જીવંતિકાને પ્રાર્થના કરી તેમની કથા સાંભળવી। આ વ્રત કરનાર સ્ત્રીએ આ દિવસે પીળા વસ્ત્રો, પીળા અલંકારો એટલે કે સોનાના દાગીના કે પીળા રંગની ચીજ વસ્તુઓનો ત્યાગ કરવો। બને ત્યાં સુધી લાલ રંગના વસ્ત્રો પહેરવા, વળી પીળા રંગના માંડવા નીચે સૂવું નહીં કે ચોખાનું પાણી ઓળંગવું નહીં। મિત્રો, કથા સાંભળ્યા પછી માની 5 દિવેટના દીવાથી આરતી કરવી, ત્યારબાદ ખાંડના શીરાનો કે સાકરનો પ્રસાદ વહેંચવો, પોતાના બાળકના રક્ષણ માટે માતાજીને પ્રાર્થના કરવી, વ્રતના દિવસે એકટાણું કરવું, એ દિવસે જ ખોટું ન બોલવું, કોઈની નિંદા ન કરવી, બસ આખો દિવસ મનોરટણ કર્યા કરવું। માં જીવંતિકાનું વ્રત કરનારના બાળકો પર માતાજીની અમી નજર રહે છે। માતાજી તેમને લાંબુ આયુષ્ય બક્ષે છે। હવે હું તમને જીવંતિકા વ્રતની વાર્તા કહું છું, એ તમે ધ્યાનથી સાંભળજો મિત્રો। આપણે કોઈ પણ વ્રત કરતા હોય તો તેની વાર્તા હોય છે। તો હવે આપણે આગળ વાર્તા કરીએ કે પ્રાચીન કાળની આ વાત છે। સુશીલ કુમાર નામે એક રાજા હતો, તેને સુલક્ષણા નામે એક પત્ની હતી। રાજા રાણી બંને ધર્મપરાયણ હતા, છતાં પ્રભુએ તેમને સંતાન સુખ આપ્યું ન હતું। આથી તેઓ મનમાં ને મનમાં મૂંઝાતા હતા। એક દિવસ રાણીના મનમાં એક વિચાર આવ્યો અને તેણે દાયણને લાલચ આપી તરતનું જન્મેલું બાળક લઈ આવવા કહ્યું। લક્ષ્મીની લાલચે દાયણ એક બ્રાહ્મણના ઘરમાંથી તરતનું જન્મેલું બાળક ઉઠાવી લાવી અને રાણીને સોંપ્યા પછી નગરમાં જાહેરાત કરી દીધી કે રાણીને પુત્ર અવતર્યો છે। આ સમાચારથી આખું નગર આનંદ ઉલ્લાસ મનાવવા લાગ્યું। જ્યારે આ બાજુ બાળકની માં બ્રાહ્મણી બિચારી પુત્ર ગુમ થતા આંસુ સારવા લાગી હતી। પુત્ર વિયોગથી રડવા લાગી હતી। ત્યાર પછી તેણે પતિની આજ્ઞા લઈ જીવંતિકા વ્રત કરવા માંડ્યું। આ વ્રતથી પ્રસન્ન થઈ માં જીવંતિકાએ બ્રાહ્મણીના બાળક રાજકુમારનું રક્ષણ કરવા માંડ્યું। સમય જતાં બાળક મોટો થયો। રાજા અને પેલો બ્રાહ્મણ મરણ પામ્યા। ત્યારબાદ યોગ્ય સમયે રાજકુમાર ગાદીએ બેઠો અને વ્યવસ્થિત રીતે રાજ્ય કરવા માંડ્યું। થોડા સમય પછી તે પિતાજીનું શ્રાદ્ધ કરવા માટે ગયાજ તરફ જવા નીકળ્યું। રસ્તામાં તે એક વાણિયાને ત્યાં રાતવાસો રોકાયો। એ દિવસે વાણિયાને ત્યાં બાળકને જન્મે 6 દિવસ થયા હતા, એટલે કે તે દિવસે છઠ્ઠી હતી। ઘરના બધા ઊંઘી ગયા હતા ત્યારે માં જીવંતિકા રાજકુમારનું રક્ષણ કરતા ત્યાં બારણા પાસે ઊભા હતા। એ વખતે વિધાતા છઠ્ઠીના લેખ લખવા આવી પહોંચ્યા। માતાજીએ તેમને રોકીને આવવાનું કારણ પૂછ્યું। તેના જવાબમાં વિધાતાએ કહ્યું કે હું આ બાળકના લેખ લખવા આવી છું, જે કાલે તું ગુજરી જવાનો છે। આ સાંભળી માતાજીએ કહ્યું, જ્યાં મારા પગ પડે ત્યાં અમંગળ કદાપી થઈ શકે નહીં, માટે તારે બાળકનું દીર્ઘાયુષ્ય લખવું પડશે। વિધાતાએ માની આજ્ઞા માનવી પડી। બીજા દિવસે વાણિયાએ પોતાના બાળકને જીવતો દેખ્યો। આ પહેલા તેને ત્યાં જન્મેલા દરેક બાળકો 7મો દિવસ દેખતા નહોતા। આથી આ બાળકને જીવતો જોઈ તેણે રાજકુમારનો આ પ્રતાપ છે એમ માન્યું। રાજકુમાર એ વાણિયાના ઘેરેથી જવા નીકળ્યો ત્યારે તેણે ફરીથી પોતાના ઘેર આવવા માટે રાજકુમારને આગ્રહ કર્યો। રાજકુમારે તેની વાત માન્ય રાખી અને ત્યાંથી તે ગયાજી આવી પહોંચ્યો। ત્યારે નદીમાંથી 2 હાથ બહાર આવ્યા। આ જોઈ રાજકુમાર અચરજ પામ્યો અને પિંડ એ હાથમાં મૂકી દીધો। ત્યાર પછી તે ઘણા વખતે પાછા ફરતા ફરી પાછો પેલા વાણિયાને ત્યાં આવી પહોંચ્યો। એ દિવસે વાણિયાને ત્યાં ફરી બાળકનો જન્મ થઈ 6 દિવસ થયા હતા। તે દિવસે પણ બાળકની છઠ્ઠી જ હતી। રાત્રે ફરી પાછા વિધાતા છઠ્ઠીના લેખ લખવા આવી પહોંચ્યા। તેમને માં જીવંતિકાએ ફરી રોક્યા અને એ બાળકનું દીર્ઘાયુષ્ય લખવા કહ્યું। વિધાતાએ તેમના કહ્યા પ્રમાણે કર્યું। લેખ લખીને આવ્યા પછી વિધાતાએ માને કહ્યું, માં, તમે આ રાજકુમારનું રક્ષણ શા માટે કરો છો? માં જવાબ આપે તે પહેલા રાજકુમારની આંખ ખુલી ગઈ। તે ધ્યાનથી માના શબ્દ સાંભળે લાગ્યો। જીવંતિકા માતાએ કહ્યું કે આ બાળકની માતા મારું વ્રત કરે છે અને શુક્રવારના દિવસે પીળા વસ્ત્રો પહેરતી નથી, પીળા માંડવા નીચેથી જતી નથી તથા ચોખાનું પાણી ઓળંગતી નથી। આથી મારે તેમનું રક્ષણ કરવું પડે। રાજકુમાર આ સાંભળી વિચારમાં પડી ગયો અને પોતાની મા વિશે તપાસ કરવાનો નિશ્ચય કરી લીધો। બીજે દિવસે વાણિયાની રજા લઈ રાજકુમાર પોતાના રાજ્યમાં આવી ગયો અને મહેલમાં જઈ રાણીને પૂછી બેઠો, માં, તું કયું વ્રત કરે છે? ત્યારે તેની માં રાણી હતી। તે રાણીએ કહ્યું કે હું તો કોઈ વ્રત કરતી નથી। આથી રાજકુમારને ખાતરી થઈ ગઈ કે આ મારી સગીમાં નથી। આથી તેણે પોતાની માને શોધી કાઢવા માટે શ્રાવણ માસના પહેલા શુક્રવારે નગરજનોને જમણ આપ્યું।
એટલે કે જમવા બોલાવ્યા આખા નગરને. દરેક સ્ત્રીને પીળા વસ્ત્રો પહેરીને આવવા આજ્ઞા કરી. બધા જમવા આવ્યા ત્યારે રાજકુમારે સેવકોને પૂછ્યું કે હજુ કોઈ જમવામાં બાકી રહી જાય છે. ત્યારે એક સેવકે કહ્યું કે એક બ્રાહ્મણી પીળા વસ્ત્રો પહેરી જમવા આવી શકે તેમ નથી. તેણે આજે પીળા વસ્ત્રો નહીં પહેરવાનું વ્રત લીધું છે. આ સાંભળી રાજકુમાર ખુશ થઈ ઉઠ્યો. તેણે તરત બીજા રંગના વસ્ત્રો મોકલાવ્યા. તે પહેરીને પેલી સ્ત્રી આવી. રાજકુમાર અને બ્રાહ્મણી સામસામે મળતા જ બ્રાહ્મણીના સ્તનમાંથી ધાવણ ફૂટી નીકળ્યું ને સેલ રાજકુમારના મોંમાં પડી. આ દ્રશ્ય જોઈ બધા એકી અવાજે બોલી ઉઠ્યા, આ જ રાજકુમારી માં છે, આ જ રાજકુમારી માં છે. ત્યાર પછી રાજકુમારે રાણીને પૂછ્યું. તેના જવાબમાં રાણીએ રડતા રડતા સઘળી વાત જણાવી દીધી. રાજકુમાર પેલી બ્રાહ્મણીને મહા કહી ભેટી પડ્યો અને તેને પોતાની સાથે જ મહેલમાં રાખી. ત્યારબાદ ઘણા વર્ષો સુધી રાજકુમારે ખાધું પીધું ને રાજ કર્યું. દર્શક મિત્રો, આ ચેનલમાં તમને તમામ તહેવારો અને વ્રતની માહિતી અને વાર્તાઓ ઉપર આઈ બટનમાં અને વિડીયોના અંતમાં મળી જશે. તેમજ આપણી આ જ ચેનલમાં તમામ પ્રકારની વાર્તાઓ, માસિક ભવિષ્યફળ, પુરાણો, વરસાદના નક્ષત્રોને પણ વિડીયો મળી રહેશે. તો મિત્રો, આ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને બીજાઓ સુધી આ વિડીયોને શેર કરો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.